ગોધરાની અંદર મોડી રાત્રે બબાલ સર્જાઈ અને એ બબાલ વધુ ઉગ્ર ન બને તે માટે જે પોલીસ સ્ટેશનની બહાર લોકોનું ટોળું આવ્યું હતું તેમની ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। હવે આખી આ વાત શું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગોધરાની અંદર મોડી રાત્રે બબાલ સર્જાય અને બબાલ ઉગ્ર ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો। લોકોનું ટોળું પોલીસ સ્ટેશનની બહાર આવ્યું હતું અને એ માટે જ્યારે લોકોને સમજાવવામાં આવી રહ્યા હતા ત્યારે એ સમયે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો। હવે જ્યારે આખી ઘટના બની છે, જ્યારે નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે અને એ જ માટે ગોધરામાં આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો, જેના કારણે ગેરસમજ થતા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક બહાર લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું। આ ટોળાએ હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો। આ દરમિયાન રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો પણ ત્યાં દોડી આવ્યો હતો। સ્થિતિને કાબૂમાં લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું। માહિતી એવી છે કે જ્યારે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ મથકે બોલાવવામાં આવ્યો ત્યારબાદ તે ઇન્ફ્લુએન્સરે પોતાનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। આ વિડીયો વાયરલ થતા જ મોટા પાયે લોકો પોલીસ મથકની બહાર ભેગા થઈ ગયા હતા। ત્યારબાદ પરિસ્થિતિ નિયંત્રણમાંથી નીકળી ગઈ હતી। આ દરમિયાન ટોળાએ પથ્થરમારો કર્યો હોવાની પ્રાથમિક વિગતો પણ સામે આવી છે, તેમજ ચોકી નંબર 4 પાસે તોડફોડ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હાલતને નિયંત્રણમાં લાવવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। ઘટના સ્થળે રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાવવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા હતા। પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી છે। આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ અત્યારે સુરક્ષા રૂપી કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। બીજી તરફ પોલીસ દ્વારા ધર્મગુરુઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવે તે માટે પ્રયત્નો પણ શરૂ કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો એ બબાલ સર્જાયના ઉપર દ્રશ્ય ઉપર નજર કરીએ અને એમની સાથે પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ। આજે બી ડિવિઝનમાં એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે। તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો એમના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાબત એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી। એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે, પણ હાલમાં એવું કંઈ હતું નહીં। પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેરાટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે। ના, હાલમાં તો અમારે કોઈ એવી જાણ નથી થયેલી, ટીયર ગેસ છોડવાની કોઈ ફરજ નથી પડેલી, પણ એ લોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી, પણ જે આ ટોળું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો। કેટલા પોલીસ કર્મીઓને ઈજા થઈ છે? એવું કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાથી થઈ હોય, બાકી એવી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય ઈજા પણ અમારા પોલીસવાળાને થયેલી નથી। હાલ પરિસ્થિતિ શાંત છે। અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે, એની સાથે અમારી બધાને શાંત રહેવા માટેની અપીલ એમને કરેલી છે। પથ્થરમારોમાં તો એ લોકો જે પાછળથી જે મારી ગાડી ગઈ હતી વજ્ર ગાડી, એમાં પથ્થરમારો થયેલો, તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધેલી। कर फटाफट।
ઉઠાવો બંધ. ગોધરાની અંદરથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.